ગુજરાતમાં હિન્દુ સમાજની અંદર જે લગ્ન પ્રથા હતી, બે કુટુંબો નક્કી કરે, દીકરી અને દીકરા માટેનો વિવાહ કરે, ત્યાર પછી લગ્ન કરવાનું અને પછી આ લોકો જીવે. નહીં, એ પ્રથા ગાયબ, એ ઉડી ગઈ, એનો છેદ ઉડી ગયો. હવે આ લોકોએ નક્કી કર્યું યુવાન અને યુવતીઓએ લગ્ન કરવું જ નથી. હા, જોડે રહેવું છે, હા ચલો રહીએ. આને આ લોકોએ લીવ ઇન કહ્યું. આ લોકો ગમે ત્યાં મકાન ભાડે રાખીને જોડે રહેવાનું શરૂ કરે. બસ એન્જોય કરો, ખાઓ પીવો, સેક્સ એન્જોય કરો. અને લાગે કે નથી ગમતું, હા તો પોતપોતાના રસ્તે જતા રહો. કોઈ કાયદાનો નિયમ છે નહીં. લગ્ન કર્યા હોય તો છૂટાછેડા થાય, લગ્ન કર્યા હોય તો સમાજના વડીલો કંઈ પૂછે. અહીં કોઈ કશું કાયદો પણ નહીં ને સમાજ પણ ન પૂછી શકે. અને તમે જ્યારે ઈચ્છો ત્યારે પાત્ર બદલી શકો. એક વર્ષમાં 4 પાર્ટનર પણ બદલી શકાય. સવારે ગયેલી પ્રેમિકા કે પ્રેમી સાંજે પાછો ના આવે તો આપોઆપ જ સમજી જવાનું કે લિવ ઇન કોન્ટ્રાક્ટ પૂરો થયો.